નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ બ્રેકિંગ ન્યૂઝ ટુડે. ગુજરાત રાજ્યના પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર લઈને ખુશીના સમાચાર આવે છે. મોબાઈલ દ્વારા ઘરે બેઠે ડિજિટલ પ્રમાણપત્ર કેવી રીતે જીવન પ્રમાણપત્ર તમે અરજી કરી શકો છો અને પોતાનું વર્ષની જે હયાતી ખરાઈ કેવી રીતે કરી શકો છો તેના વિશે વિગતવાર વર્ણનાત્મક રીતે આપણે જોઈ લઈશું મિત્રો. તો વિડીયો એન્ડ સુધી બનાવજો. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો મિત્રો. સાથે સાથે આપણી ચેનલ જો મેમ્બરશિપ લેવા માગતા હોય તો ઓનલી 29 પર મંથ છે, તો મિત્રો તમે અવશ્ય લઈ શકો છો. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી બાબતે હરેક પ્રશ્નોનું નિરાકરણ આપણી આ ચેનલ પર લાવીશું, તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. પેન્શનો માટે સારા સમાચાર છે. હવે તેઓ ઘરે બેઠા પોતાના મોબાઈલથી જ ઇન્દિરા ગાંધી પેન્શન યોજના હેઠળ જીવન પ્રમાણપત્ર બનાવી શકે છે. આ માટે 4G રેમ અથવા 64GB સ્ટોરેજવાળું એન્ડ્રોઇડ 10 અથવા તેનાથી ઉપરનો ફોન જરૂરી છે. આધાર ફેસ આઈડીના લાભાર્થી ચકાસણી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આધારની મોબાઈલ નંબર સાથે નોંધણી કરાવો. ચહેરો સ્કેન કરીને પ્રમાણપત્ર મેળવો. સામાજિક સુરક્ષા પેન્શનો માટે એક મોટો અને રાહતના સમાચાર છે. હવે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ વિધવા અને અપંગ પેન્શન યોજનાઓનો લાભ લેતા લોકો તેમના વાર્ષિક જીવન પ્રમાણપત્ર બનાવવા માટે સરકારી કચેરીમાં પ્રજ્ઞાપ કેન્દ્રોમાં દોડાદોડ કરવાની જરૂર રહેશે નહીં. જિલ્લા વહીવટીતંત્રએ એક એવી સિસ્ટમ શરૂ કરી છે જેના દ્વારા કોઈ પણ લાભાર્થી ઘરે બેઠા પોતાના એન્ડ્રોઇડ મોબાઈલ ફોનથી થોડીવારમાં જ આ જરૂરી પ્રમાણપત્ર બનાવી શકશે. એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે નીચેની શરતો શું છે મિત્રો. તમારા મોબાઈલમાં એન્ડ્રોઇડ વર્ઝન 10.0 કે તેથી નવું વર્ઝન હોવું આવશ્યક છે. આ ઉપરાંત ફોનમાં ઓછામાં ઓછા 4GB રેમ 64GB સ્ટોરેજ ક્ષમતા હોવી આવશ્યક છે. સ્પષ્ટ ચિત્રો માટે 30 મેગાપિક્સલ તેથી વધુ કેમેરાની પ્રક્રિયા દરમિયાન કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન પણ ફરજિયાત છે. 2 સરકારી એપ ડાઉનલોડ કરવાની રહેશે. જીવન પ્રમાણપત્ર બનાવવાની એ પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં તમારા મોબાઈલમાંથી ગૂગલ પ્લે સ્ટોરમાંથી 2 સરકારી એપ્સ ડાઉનલોડ કરવાની રહેશે. પહેલી એપ આધાર છે. ફેસ આઈડી આધાર કાર્ડ જે બનાવતી સંસ્થા છે. આપ ચહેરાને સ્કેન કરી તમે ઓળખાણની પુષ્ટિ કરી શકો છો. બીજી અને મુખ્ય લાભાર્થી ચકાસણી એપ્લિકેશન જેના પર જીવન પ્રમાણપત્ર બનાવવાની તમામ કામ કરવામાં આવશે. આ બંને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી ફરજિયાત છે. એપ્લિકેશનમાં આ રીતે ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરો. બંને એપ ડાઉનલોડ કર્યા પછી લાભાર્થી ચકાસણી એપ ખોલો. સૌપ્રથમ તમારા ઉદાહરણ રજિસ્ટર કરાવવું પડશે. આ માટે તમારા આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. OTP દાખલ કર્યા પછી નોંધણી પૂર્ણ થશે. હવે એપમાં લોગિન કરો. પછી પહેલાં કેન્દ્ર સરકારની યોજના વિકલ્પ પસંદ કરો. આ પછી રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ પર ક્લિક કરો અને લાભાર્થી ચકાસણી વિકલ્પ પસંદ કરો. અહીં પેન્શનના આધાર અને મોબાઈલ નંબર પર દાખલ કરો અને સબમિટ કરો. તમે તમારા ચહેરા પરથી ઓળખવામાં આવશો, તરત જ પ્રમાણપત્ર મળશે. લાભાર્થી વિકલ્પ સબમિટ કરવાની શરત સાથે સ્ક્રીન પર સબમિટ આપવાનો વિકલ્પ દેખાશે. સબમિટ આપ્યા પછી સ્કેન બટન પર ક્લિક કરવાથી આધાર ફેસ આઈડી આપમેળે ખુલશે. હવે પેન્શનરોને ફોનમાં કેમેરા સાથે પોતાનો ચહેરો સ્થિર રાખવો પડશે અને તે સૂચના મુજબ થોડીવારમાં આંખો ઝબકવી પડશે. આ ખાતરી કરે છે કે જીવન વ્યક્તિના ચહેરો યોગ્ય રીતે સ્કેન થતાની સાથે સ્ક્રીન પર સફળ સંદેશ દેખાશે. થોડીવારમાં લાભાર્થી ડિજિટલ જીવન પ્રમાણપત્ર સ્ક્રીન પર દેખાશે. આ પ્રમાણપત્ર વિશે માહિતી ધરાવતા SMS તેમના મોબાઈલ પર મોકલવામાં આવશે. આ રીતે ચકાસણી પ્રક્રિયા ઘરે બેઠી તમે પૂર્ણ કરી શકો છો. તો આ મિત્રો, જો તમારા 2-3 દિવસ બાકી છે મિત્રો, જો તમે જીવન પ્રમાણપત્ર વર્ષની હયાતી ખરાઈ ન કરાવી હોય તો મિત્રો 31 જુલાઈ લાસ્ટ થઈ છે, 3-4 દિવસ બાકી છે. તો મિત્રો તમે મોબાઈલમાં ઘરે બેઠી મોબાઈલમાં આ રીતે તમારું જીવનની હયાતી કરાવી શકો છો મિત્રો. આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ.